सीताराम बधाईनी जो साफ है ना कैमेरो था। हाँ जो अमर जय भाई से ना काले आरो देगो दे फूकणा फोड़े पानी में भरे भरे फूटाई गो कहाँ मजा कौन जई तू ने देगो फूकणा आरू देखो आरू भाई काले आयो तो मधुफूल ने आरो ने होली रमवा आव्या था त्या भाई ता नो रम्या फूकणा दीधा हारे भी हाँ ये सोटे गाय बधाई आ लेन टींगाड़े दिया नहीं અમાર ચા ધોવાય પછી ટીંગાડે મારથી ટીંગાડતા નથી ને આને યારો થાય ટીંગાડે એ બધાય સોટેગા જવે સોટેગા બધાય દીવાલમાં હા સ્પાઈડરમેન की तरह भाई ई पहली नहीं होय जई पड़े जाए पड़े जाई वो हां चारे હું પડે એને બધે સોખું જો હે એવો હે बस हाँ हाल क्या हो गया सीताराम जय श्री कृष्ण जय माता जी हैप्पी धूळेटी सियार वागे हम जाए धूळेटी करवा हम मन जोई गाम में धूळेटी करवा क्या आज धूळेटी करे गा काले करे लीधी नीऊ है ना हां काले करेली थी कर करावनी आज गाम में तो काले थती थी आज कायदेसर ની ગેર ને આજ નીકળી હતી ને ગામ માં हां ગેર નીકળી हां આજ નીકળી हां हां आज धूळेटी पेलो पड्यो है એટલે हाल जय ઘડીક વાર બે આવીએ हां जल्दी आई क्या गलियों करना जय भाई तैयार थी आई क्या गलियों करना जा रही खाओ दल तो का साइड का गली कर ले जल्दी खा गली आई क्या करते हैं उसमें आई क्या करते ए वाह गाय ठग नहीं करते लो है ना जय लांबू लांबू थे जाए पे કામ સાંતલા નહીં જતીયું સાઈડ માં કરાય નું આઈ કરી. કરો આઈ લો મે हाल के नहीं हाले નો આલે ઠંડુ લાગે ની ભાઈ કો આ ખાઈ ના જય તો હા કઈ થા વાગડ વેલું चलो ओल लेती है તો કરવા દે તો ની મોર હાસી जय नहीं क्या चा वो नहीं तैयार करो चा ने तो इश्यू न कहता काल ताई हाथ मार देते चा कर दी थी बाबरी तो પગો ભરાઈ હે કોલસા વાળા જોઈ હાઉ ये थाई कौन सा वाला कहाँ पे पेड़ रखा ये देखो कहाँ पैर નું સો કર જઈ આંખની જો જઈ એ કર્યું સો પેર જો ઈ કામ ई भराई चा काले मधु फूई ने आई मत न ત્યાં ધૂળેટી રહી મત કલર વારે નહીં કે મલક પડ્યો તો ન જઈ કાલે કોણ આવ્યું તું આ ધૂળેટી રમવા आलो આરો આવ્યો હતો ને यहाँ पे मैंने भाई तो करी है હા ના કરી તો જઈને માર બાપુ ને ગામ ગામમાં ને મેં ભેહું ને મગોટું તો નાખી દીધું એ બધું તો થઈ ગયું કામકાજ તો ભેહું હાટો જવારે વાટવા જવાનું હે ખાય બધી આખી થઈને હે હાથ 5 મોટી એક ખડેલું ને એક ઝીણકી પાડી તો 5 है ना 5 में थे सियार है ना ये कापणियों है सियार भी हूँ आ पेली है ना ये जने थई बाकी आ बनी आ ए व्या है हमने पहला અને કેટલામો મહિનો હે ને એ અમને કંઈ ખબર ને લખી તો ખરી પણ 2-3 તારીખે ની હે ને એમાંથી કોઈ હાસી હે ને એ ખબર ને પણ એવી પેલું વેતરું ખડેલું હે ને એવી હે ને ઉઈને ખબર પડે
નકર તો હમણાં તો અહીં કે આ ઠાલું હે પણ ઠાલું ને એવું ઉઈને થોડા ખબર પડે નકર એ થતો કે રોગી કામ ડીલમાં જાડીને થઈ જાય તો આપણી હોય કે ત્યાં હે કે ને કે કંઈ પાકું ન હોય નરવી રોગી થાય આજે અમારે એવું તો એકદમ નરવી થઈ ને તે હમણાં કે વ્યાવાની હે તો 9 મહિને વ્યાણે ને તે ખબર પડ્યા કે આ તકા ઠાલી છે તો એવી રીતના જાણવું હતું પણ એને ઉઈને ખબર પડે ને એવી હે કે ના ના એ કાપડી હે તો એ પેલા વ્યા હે બાકી જો એ મોટી હે ને એ પણ કાપણી હે આ તો જો એનું ખડેલું હે ને આ બે એ કાપણીયું હે આ બે એટલે હમણાં જે નહીં વ્યાય એ ઓલી હે ને પહેલે વેતરું એ જ હમણાં વ્યા હે હમણાં મતલબ કે હજે વાર હે 4-5 મહિનાની પાકા કેટલા મહિનાની ખબર હે એ ખબર ને એ પાકી તારીખને ને ખબર હે ને બીજી ઉત્તરાયણ હે ને એ બીજી ઉત્તરાયણની હજે ત્રીજો ચોથો મહિનો એવી રીતના હે તો આ વારી પણ ભેગ્યુંથી શિયાર વ્યા હે ને તે બેકની ઉતારે નાખવાનું કહે એ આમાંથી ગમેણી કોઈની બેની વેસે નાખવાની હે તો આને તમારે રાખવી ને બીજે કાં ઓલું ખડેલું ને પાછી ઓલી પાડી પાછું શિયાર વ્યાય તો પાછા શિયારના એટલે પાડડા તો બહુ ઝાઝા થઈ જાય તો એવા હાટું બેની ઉતારે નાખીએ ને બેની વેસે નાખીએ ને તો વરે પછી માપની થઈ જાય નકા આ પાછી ભીહું ના ખડેલા ને ઓલી પાડીને પાછા એના પાડડા તો બહુ ઝાઝા થઈ જાય તો એવા હાટું બેની વેસવાની વાતો હાલે ઘરમાં તો કોઈ કઈની વેસે એ ખબર નહીં તો શિયાર ભીહું હે કાપડીઓ એમાંથી બેની ઉતારવ્યું પછી હજે તો વાર હે એ સુમાહા સેલે સુમાહામાં વેસવાની આની અમે પરવા વેસવાનું કહેતા તાણે તો બહુ વિડીયા ઉતાર્યા તમે વેસવાનું પણ હરખી કિંમતમાં કાંઈ મેળ ન આવ્યો વેસાણે નહીં પણ ભીહું બહુ હે મતલબ પહેલે વેતરું ખડેલું હે અહીં ત્યાં જોવાના આવતા ને તો એ કહેતા કે આતા હે ને બહુ દુબરી હે વાહિને આજ ક્યાં દેખાઈ નથી પણ ભી એવી હે પહેલે વેતરું હે પણ 100 લીટર માથે 2 ટાણા 600 લીટર માથે દૂધ કરે 13-14 લીટર દૂધ છે પહેલે વેતરામાં કેટલું ન હોય આખા દીનું ને કેટલા મહિના થઈ ગયા તોય પછી દૂધી ને ઉતરી દૂધ જેટલું કરતી ને એટલું દૂધ કરે ને એની અમારે હા વેસે જ નાખવી હતી પછી બહુ હારામાં હારી ભીંહ નીકળી તો એવી રીતના હે તો જા 2-2.5 વર્ષનું ખડેલું હા આ થઈ જાય પછી તો આમાં પૂરી હતી ને એ આમાંથી ઠેકાને નીકળે ગઈ કી નીકળે ગઈ ખબર નથી ને પાછો એને પૂરવાનો વેત આવતો ને પછી આવતા એ મોટું થઈ ગયું ભીહું જેવડું લાગે ખડેલું છે રૂપારું એકદમ મોટુંથી માથું તો એવી રીતના હે બેક રાખવ્યું બેક વેસે નાખવ્યું બાકી વ્યાવાની શિયાર છે જો ઓલા ઉપલા પોપી આવતા ને એ મોટા થવા માંડ્યા હમણાં ઝીણકા હા હોતા ને જતા ઉપર લાગે જો મગોટો હું ભરતી હતી ને તો ઉપર ખપારી ન પૂગે નથી હેઠુંથી ભરાય હેઠું ઊંડું થતું જાય પછી જરાક વાવડો આવ્યો ને તો ઉપર જીવતું નહીં બધું હું હેઠું પડ્યું હું ભરતી હતી તારે જ હા મારથી હા ઉપર ખપારી ન પૂગે ત્યાં જ્યાં સુધી ખપારી પૂગે એટલે આમાં ઊંડો ખાડો થતો જાય પછી ઉપલ્યું હે ને એ પડ્યું ઉપલ્યું હે ઠાવકું હોય ને આ હે ભીંજાઈ ગયેલું હે માંડવીનું તે બે મિક્સ કરીને નાખીએ ને તો ભીહું ખાય હા હોતી આવ્યું હવે આપણે જાવું જવારે વાટો જવારે એ છે ને સુકાવા માંડી પાણી વિનાની કા અટાણે તો હા બધું ઘાઈ સુકાય પાણી ન હોય એટલે સુકાવા માંડી જવાય ચાલો જવારે વાટેલી